વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિનું સ્થાન કંઈક જુદું જ છે. આપણી ભારતીય સંસ્કૃતિ ધર્મ, આધ્યાત્મ, વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં ટોચનું સ્થાન ધરાવે છે. આપણા આ યુનિટમાં ભારતીય સંસ્કૃતિનું સૌથી પ્રાચીન વિજ્ઞાન એટલે કે યોગ વિજ્ઞાન, આ યોગ વિજ્ઞાનનો જ આપણે આ યુનિટમાં અભ્યાસ કરવાનો છે. યોગ એટલે આપણા શરીરને લચલું રાખે, શરીરને તંદુરસ્ત રાખે, શરીરમાંથી ચરબી ઘટાડે. આ ઉપરાંત યોગના ઘણા બધા ફાયદા આ યુનિટમાં આપેલા છે. યોગનો જ એક પ્રકાર એટલે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ આ યુનિટમાં સમજાવવામાં આવેલા છે. સૂર્ય નમસ્કાર 12 સ્ટેપમાં કઈ રીતે કરાય, કયા સ્ટેપમાં શરીરના કયા અંગને ફાયદો મળે છે, એ બધું જ આ યુનિટમાં દર્શાવેલું છે. So dear friends, let's start. Standard 11, unit number 4, read number 2, Yog for Health. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂ કરીએ આપણે યુનિટ નંબર 4, રીડ નંબર 2, જેનું નામ છે યોગ ફોર હેલ્થ. આપણે ઇન્ટ્રોડક્શનમાં યોગ વિશે ઘણી બધી માહિતી જોઈ. હવે આ યુનિટમાં યોગ પ્રેક્ટિકલ કઈ રીતે કરવાના, એના ફાયદા શું છે, યોગ ક્યારથી શરૂ થયા, આ બધી જ આપણે ડીપમાં માહિતી મેળવીશું. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. મિત્રો, વારંવાર આ એક નિયમ ખાસ યાદ રાખજો કે વન ઓફ ધ પછી હંમેશા બહુવચનનું જ નામ આવે. જો વન ઓફ ધ પછી સાયન્સીસ આવ્યું, મતલબ કે યોગ છે ને એ પ્રાચીન વિદ્યાઓમાંની, મતલબ પ્રાચીન વિદ્યાઓ ઘણી બધી છે, એમાંની એક સૌથી પ્રાચીન વિદ્યા છે. ઇટ ઓફર્સ એટલે કે ગિવ્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ઇટ ઓફર્સ એટલે કે ઇટ ગિવ્સ, એ આપે છે. શું આપે છે? ટાઈમ ટ્રસ્ટેડ, મતલબ સમયમાંથી પાર ઉતરી ગયેલી એવી બધી ટેકનિક. શેના માટેની ટેકનિક? તો કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની સમયમાંથી પસાર થઈ ગયેલી, અને આમ વર્ડ ટુ વર્ડ કરો ને તો આમ પણ કહેવાય કે સમયની એરણ પર નીવડેલી, મતલબ કે હર સમયમાં સક્સેસફુલ સાબિત થયેલી એવી ટેકનિક આપણને આપે છે. ઇટ કન્ટેન્સ, ઇટ કન્સ્ટિટ્યુટ્સ, કન્સ્ટિટ્યુટ મતલબ ઘડે છે, ઘડતર કરે છે, એન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ, કે આપણા માનવ જીવનના મહત્વના પાસાઓનું એ ઘડતર કરે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ, એને માનવામાં આવે છે, ગણવામાં આવે છે, ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ. મતલબ કે આ માનવજાત જેટલું પ્રાચીન છે ને એટલું પ્રાચીન યોગને ગણવામાં આવે છે. સરસ વાક્ય. જો એઝ એન્શિયન્ટ એઝ, આ પોઝિટિવ ડિગ્રી કહેવાય. આમ કહીને આપણે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એ ફંક્શન કહેવાય આપણું. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી સાયન્સ, આ એક વિજ્ઞાન ગણવામાં આવે છે. કયું વિજ્ઞાન? તો કે એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ, માનવ જાતિ જેટલું જ પ્રાચીન વિજ્ઞાન. યોગ હેઝ કેપેસિટી, કે યોગમાં તાકાત છે. શેની તાકાત છે? ટુ બ્રિંગ એબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ મતલબ વ્યક્તિ, કે યોગમાં તાકાત છે. શેની તાકાત છે? તો કે વ્યક્તિમાં પાયાથી લઈ અને સંપૂર્ણ ફેરફાર કરવાની તાકાત છે. અને મિત્રો, સાચી વાત છે, યોગને કારણે કેટલા બધા હઠ્ઠીલા રોગો પણ મટે છે. એ તો યોગમાં ઊંડા ઉતરી ગયેલા હોય ને એને જ ખ્યાલ આવશે. જે યોગ કરતા જ ના હોય એના બહુ ખ્યાલ નહીં આવે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ, એક સર્વગ્રાહી એક્સરસાઇઝ છે. દેટ પ્રોવાઇડ્સ, જે પૂરું પાડે છે, ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, કે જે આપણને શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક ફાયદા પણ આપણને પૂરા પાડે છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ, એટલે કે સ્નાયુઓ માટે પણ તે કસરત પૂરી પાડે છે.
It also benefits joints, ligaments and skeleton system. लिगमेंट मतलब थाय આપણે જે મજ્જાઓ એટલે કે આપણી જે અસ્થિબંધન જેને કહેવાય ટૂંકમાં એ અસ્થિબંધન ટાઈપ એને કહેવાય લિગામેન્ટ. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. ઇટ ઓલ્સો બેનિફિટ્સ મતલબ લાભ કરે છે કે લાભ આપે છે અથવા ફાયદો આપે છે જોઈન્ટ્સ આપણા સાંધાઓ, લિગમેન્ટ્સ એન્ડ સ્કેલેટન સિસ્ટમ એના અસ્થિતંત્રમાં. કેવી રીતે? બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. તેમાં લચીલાપણું લાવીને અને તેમાં સંતુલન લાવીને. જો આ શબ્દ વારંવાર આવશે, ફ્લેક્સિબિલિટી અને બેલેન્સ. તો બેલેન્સ મતલબ સંતુલન અને ફ્લેક્સિબિલિટી મતલબ થાય લચીલાપણું. મતલબ આપણે કસરત કરીએ ને તો આમ કહેવાય કે આપણું શરીર ફ્લેક્સિબલ બની જાય. તમે જોજો, સવારમાં તમે ઉઠો ને તો એકદમ સુસ્તી લાગશે, પણ જો તમે એક્સરસાઇઝ અથવા યોગ કરી લેશો ને તો તમારું શરીર ફ્લેક્સિબલ બની જશે. એટલે એ માટે આ શબ્દ અહીંયા વાપરેલો છે, બરાબર. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ મતલબ થાય રુધિરાભિસરણ તંત્ર. આપણા હાર્ટને પણ એ કાર્યવંત બનાવે છે અને રુધિરાભિસરણ તંત્રને પણ એ કાર્યવંત. સ્ટિમ્યુલેટ્સ આ શબ્દ પણ વારંવાર આવશે. સ્ટિમ્યુલેટ્સ એટલે કાર્યવંત બનાવવું, એને બિઝી બનાવવું. તો આપણી યોગની આ બેઝિક એટલે કે ઇન્ટ્રોડક્શન થઈ, બરાબર. આગળ જોઈએ હવે. ઇટ ઓક્સિજનેટ્સ. જો મૂળ શબ્દ છે ઓક્સિજન ને ઓક્સિજનેટ્સ મતલબ ઓક્સિજન પૂરો પાડવો. આમ પણ કહેવાય કે પ્રાણવાયુ પૂરો પાડવો. કોને? ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્ધન ધ હાર્ટ. તે લોહીને ઓક્સિજન પૂરો પાડે છે અને હૃદયને પણ મજબૂત બનાવવામાં હેલ્પ કરે છે. આ ઇટ એટલે કોણ? તો કે ઇટ એટલે યોગ. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ મતલબ થાય પાચન તંત્ર. એન્ડ નર્વસ સિસ્ટમ મતલબ થાય ચેતાતંત્ર. એન્ડ સપોર્ટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ મતલબ થાય શ્વસન તંત્ર. એટલે આ પાચન તંત્ર, ચેતાતંત્ર અને શ્વસન તંત્ર માટે પણ ઇટ ઇઝ ગુડ. યોગ સારા છે એના માટે પણ. ઇટ એનેબલ્સ. એનેબલ્સ મતલબ સક્ષમ બનાવે છે. ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ. એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ મતલબ થાય વિવિધ ગ્રંથિઓ. આખો કે ફરીથી જુઓ. ઇટ એનેબલ્સ, ફરી કહી દઉં, મૂળ શબ્દ છે એબલ, સક્ષમ. એનેબલ એનું વર્બ બન્યું, સક્ષમ બનાવવું. તો યોગ છે ને એ સક્ષમ બનાવે છે. કોને? ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લેન્ડ્સ. વિવિધ ગ્રંથિઓને શાના માટે સક્ષમ બનાવે છે? ટુ ફંક્શન પ્રોપરલી. કે બધી જ ગ્રંથિઓ યોગ્ય રીતે કામ કરે. એન્ડ રિડ્યુસીસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. રિડ્યુસ એટલે ઘટાડવું. શું ઘટાડે છે? કે ટેન્શન અને એન્ઝાઇટી. આપણી ટેન્શન હોય ને આપણી ચિંતા હોય એમાં પણ ઘટાડો કરે છે. ઇટ ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા. ઇન્સોમનિયા મતલબ થાય અનિદ્રા. ઘણાને એવું હોય કે રાતે ઊંઘ બરાબર ના આવે, વિચાર જ આવ્યા રાખે, એને અનિદ્રાથી પીડાતા હોય એવા કહેવાય. ઇફ યુ સફર ફ્રોમ. અને આ પણ ધ્યાન રાખજો કે સફર પછી મોસ્ટલી ફ્રોમ આવે. સફર ફ્રોમ જ કહેવાય, થી પીડાવવું. અહીંયા જો સફર ફ્રોમ આવે પછી અહીંયા કોઈ રોગનું નામ આવતું હોય. જો તમે અનિદ્રાથી પીડાતા હો તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં હેલ્પ કરશે. 10 એટલે આ રીતે. યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. આ રીતે યોગ ઘણી બધી શારીરિક અને માનસિક, એમ પણ કહેવાય કે મનોશારીરિક પણ કહેવાય, બાબતોમાં. આમ તો એલિમેન્ટ એટલે આમ રોગ પણ થાય. આ બધી બાબતોમાં, મુશ્કેલીઓમાં, બધામાં યોગ ખૂબ જ ઉપયોગી છે. હવે યોગની વાત આવે
તો સૂર્ય નમસ્કાર કેમ ભૂલાય? તો બાળકો હવે આગળના આખા પાઠમાં સૂર્ય નમસ્કારની જ માહિતી આપેલી છે અને આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 41 ઉપર આપણા સૂર્ય નમસ્કારના જે 12 સ્ટેપ હોય એ 12 સ્ટેપ આપેલા છે. અહીંયા પણ આપણે તમને સમજાવવાની એક નાનકડી કોશિશ કરી છે. આમાં જોઈએ આગળ હવે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. ફોર્મ એટલે સ્વરૂપ અથવા પ્રકાર. કે સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે. ધીસ ફોર્મ, આ સ્વરૂપ છે ને, ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેશન ટેકનિક. કે આ સ્વરૂપ છે ને એ સંપૂર્ણ ધ્યાનની ટેકનિક છે, ધ્યાનની પદ્ધતિ છે. આ ઇટ ઇન્ક્લુડ્સ, આમાં સમાવેશ થાય છે શેનો? આસન એન્ડ પ્રાણાયામ. આમાં આસન્સનો અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. આ મિશ્રણ છે. જો આવા ઈટ એટલે શું? જો અગાઉ આ ઈટ હતું ને એ યોગ હતું, અહીંયા ઈટ આવી ગયું ને, આ ઈટ છે સૂર્ય નમસ્કાર. તો ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. કારણ શરીરની 12 અલગ અલગ અંગ સ્થિતિનું આ કોમ્બિનેશન છે. ફોલોડ ઇન એ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. એમ ન થાય. ફોલોડ ઇન એ પર્ટિક્યુલર સિક્વન્સ મતલબ કે એને ક્રમમાં કરવાનું હોય, એક પછી બીજું, બીજા પછી ત્રીજું, અને સ્પેસિફિક બ્રીધિંગ સિસ્ટમ એમના મહિના હોય. આની બ્રીધિંગ પેટર્ન છે કે અમુકમાં આપણે શ્વાસ અંદર લેવાનો, અમુકમાં શ્વાસ બહાર કાઢવાનો, અમુકમાં શ્વાસ રોકી રાખવાનો. આ એવી રીતે ફોલો થાય આખું. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. આ કામ લાગે છે. શેમાં આપણને? જો વિટલાઇઝ કરવું મતલબ મેક અલાઇવ, આપણને જીવંત બનાવે છે. અને અનબ્લોક, બ્લોક એટલે બંધ કરવું, એનો ઓપોઝિટ છે આ અનબ્લોક. શું અનબ્લોક કરે છે? કે ધ હોલ સિસ્ટમ, આખી આપણી સમગ્ર શરીરની આખી સિસ્ટમ છે એને એ અનબ્લોક કરે છે. ઇટ રિડ્યુસીસ, તે ઘટાડે છે. શું ઘટાડે છે? ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. સૂર્ય નમસ્કાર છે ને એ શરીરના લગભગ બધા જ ભાગમાંથી ફેટ ઘટાડે છે. આમાં શું હોય તો તમે ઘણાને એવું હોય કે અમુક અમુક શરીરના ભાગમાં વધારે ચરબી હોય, તો એ લોકો જીમમાં જાય ને તો એને અલગ અલગ પ્રકારની એને એક્સરસાઇઝ કરવા આપતા હોય. પણ સૂર્ય નમસ્કાર એવી ટેકનિક છે એમાં તમારે લગભગ શરીરના કોઈ પણ ભાગમાં ચરબી હોય ને તો એમાં ઘટાડો થાય છે. એઝ, કારણ કે ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ. જો આપણે વાત કરી કે ઇટ એટલે સૂર્ય નમસ્કાર, રિડ્યુસીસ ઘટાડે છે, ફેટ ચરબી, ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી, લગભગ શરીરના બધા જ ભાગોમાંથી. શું કામે? કારણ કે ઇટ સ્ટ્રેચિસ, સ્ટ્રેચ કરવું એટલે તો કે ખેંચવું, એન્ડ ટોન્સ લચલું રાખવું. શું? ઈચ એન્ડ એવરી મસલ, કારણ કે શરીરના આપણા એક સ્નાયુને આમ લચીલો રાખે છે અને એને ખેંચે છે. એટલા માટે શરીરના કોઈ પણ ભાગમાં ચરબી જામી હોય ને તો સૂર્ય નમસ્કારથી એ દૂર થાય છે. હવે જોઈએ આપણે હાઉ ટુ પ્રેક્ટાઇઝ સૂર્ય નમસ્કાર. કે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવા. પ્રેક્ટાઇઝ, અહીંયા બાળકો એસ સમજજો, અહીંયા સી નહીં આવે, અહીંયા આવશે એસ, PRACTISE. ધેર આર 12 પોસ્ચર્સ, લગભગ અલગ અલગ 12 પોસ્ચર છે. પોસ્ચર એટલે હું વાત કરી હતી આપણે અલગ અલગ આપણા શરીરની સ્થિતિ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં અલગ અલગ 12 સ્થિતિ છે આપણી. ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ બ્રેકેટ. જો આમાં બધા 12 સરખું જ આપ્યું જો કે સૌથી છે ને આપણે પહેલાં સૂર્ય નમસ્કારનું ક્યુ સ્ટેપ કેમ થાય આપેલું છે, ત્યારબાદ બ્રેકેટમાં એના આપણને ફાયદા આપેલા છે. તો જુઓ, ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ્ડ એટલે વર્ણન કરવામાં આવેલું છે. ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં. હવે નંબર 1 જુઓ, અહીંયા તમે બાજુમાં પિક્ચર પણ આપવાની ટ્રાય કરી છે કે સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ palms folded in front of your chest. સ્ટેન્ડ પહેલાં ઊભા રહ્યો, વિથ યોર ફીટ ટુગેધર કે બંને પગને ભેગા રાખવાના, એન્ડ પામ્સ અને હથેળી છે એને ફોલ્ડ રાખવાની, ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ
છાતીની આગળ જો અહીં રાખીશ એમ, બરાબર. આમ ક્લોઝ યોર આઈસ પ્રોપરલી, તમારી આંખને પણ બંધ રાખવાની છે, ખુલ્લી રાખેલી આમ બંધ આંખને રાખવાની છે આપણે. હવે બ્રેકેટમાં એના ફાયદા આપ્યા. ફાયદા શું છે આના આપેલાના, બરાબર? તો એ છે પેલું પ્રમોટ્સ બેલેન્સ, એટલે કે આપણા સંતુલનમાં, જો વાત કીધી શબ્દ વારંવાર આવશે, સંતુલનમાં વધારો કરે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એટલે કે શ્વસન તંત્રને એ ગતિવંત બનાવે છે. આ શબ્દ વારંવાર આવી ગયો, આપણે ખાસ કાળજી રાખજો. અને એક્સરસાઇઝીસ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ, આ ઉપરાંત આપણા જે ખભા છે, પીઠ છે, તેમજ ગળાના સ્નાયુઓને પણ કસરત આપે છે. આ તો આપણું સૂર્ય નમસ્કારનું પહેલું સ્ટેજ. હવે નંબર 2 જોઈએ. 2માં શું કરવું છે આપણે? રેઇઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ, કે તમારા બંને હાથને તમારા માથા ઉપરથી ઊંચા કરો. એન્ડ શોલ્ડર્સ, મતલબ કે તમારા માથા અને ખભા ઉપરથી ઊંચા કરો. વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર, કે આપણી હથેળી છે એ એકબીજાને ટચ, જો ચિત્રમાં છે આ રહી જોઈ લો. એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ, અને બાયસેપ્સ મતલબ બાવડા, તો બાવડા છે એ આપણા કાનને અડવા જોઈએ, બરાબર? જો આ કાનને અડવાની જો કોશિશ કરી જોઈ લો, બરાબર. સ્ટ્રેચ યોર એબડોમેન એઝ મચ એઝ, એબડોમેન મતલબ થાય પેટ, સ્ટ્રેચ એટલે ખેંચો, એઝ મચ એઝ પોસિબલ, પેટને શક્ય તેટલું ખેંચો. એન્ડ લીન બેકવર્ડ્સ, અને પાછળ તરફ ઝૂકવાની કોશિશ કરવાની છે. આ થયું એનું સ્ટેપ. ફાયદા ક્યાં? તો કે પ્રમોટ્સ બેલેન્સ. જો ફાયદા તો મોટા ભાગે બાળકો છે ને એના જ આવશે, એટલે ખાસ સ્પેલિંગ યાદ રાખજો. થોડીક સ્પીડ કરશું, બરાબર? આપણે આમાં એક તો સંતુલન વધારે છે, પ્રમોટ્સ ડાયજેશન, એટલે કે પાચન ક્રિયા પણ ઝડપી બનાવે છે. એક્સરસાઇઝીસ કસરત પૂરી પાડે છે. કોને કોને? આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ. ટોન્સ ધ સ્પાઇન, કરોડને લચી બનાવે છે. કરોડ મતલબ કરોડરજ્જુ કઈ આપણે આપણા જે પાછળના ભાગમાં આવે ને કરોડ, એની વાત કરી છે અહીંયા. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી, લચીલાપણું લાવે છે. શેમાં? ઇન બેક્સ એન્ડ હિપ્સ, મતલબ આપણી પીઠ અને નિતંબના ભાગમાં એમાં લચીલાપણું લાવે છે. આ થયું સ્ટેજ નંબર આપણું 2. હજુ સ્ટેજ નંબર 3, એમાં છે બેન્ડ ફોરવર્ડ, એટલે કે આગળની તરફ ઝૂકો. એન્ડ પ્લેસ એટલે પુટ, મૂકો. યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, કે જે તમારી હથેળી છે આ એને તમારા પગની બાજુમાં મૂકવાની છે. જો મૂકેલી જોઈ લો અહીંયા. ટચ યોર ની વિથ ફોરહેડ, ટચ એટલે સ્પર્શ કરો. યોર નીઝ તમારા ઘૂંટણને પણ શેનાથી? વિથ ફોરહેડ, કે કપાળ વડે, તમારું કપાળ છે ને તમારા ગોઠણને સ્પર્શ કરવું. થોડુંક આકરું પડે બાળકો, આ પ્રેક્ટિસ કરો તો વાંધો પણ ના આવે. અને ટ્રાય કરજો, જો ખરેખર તમારું માથું, તમારું કપાળ છે એ તમારા ગોઠણને અડતું હોય ને તો સમજી લેવાનું કે તમારું શરીર ખરેખર ફ્લેક્સિબલ છે. ટ્રાય કરજો બધા, બરાબર? અત્યારે જ ટ્રાય કરજો, ભૂલતા નહીં. ખાસ સ્ટેપ 3 માટે કહું છું, બરાબર? એન્ડ એક્ઝેલ, અને શ્વાસ બહાર કાઢો. કેવી રીતે? ડીપલી, અને જોશથી શ્વાસને બહાર કાઢો. હવે આ સ્ટેપના ફાયદા ક્યાં? તો કે પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન. પેલું શું કહે છે? આપણા બ્લડનું જે સર્ક્યુલેશન હોય ને એને શું કરે છે? એને પ્રમોટ કરે છે, એટલે કે વધારે છે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, એટલે કે પેટના સ્નાયુઓને લચીલા બનાવે છે. સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ, સ્ટ્રેચિસ એટલે ખેંચે છે. કોને? બેક એન્ડ લેગ મસલ, પગ અને પાછળના આપણા જે પીઠના સ્નાયુઓ હોય તેને. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વ્સ, કરોડની ચેતાઓને પણ એ ક્રિયાવંત કરે છે, સ્ટિમ્યુલેટ્સ કરે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, લિમ્ફેટિક સિસ્ટમ મતલબ થાય લસિકા ગ્રંથિ, એને પણ શું કરે છે? કે એને પણ એકદમ કાર્યવંત બનાવે છે. મતલબ કે જો બાળકો એક સ્ટેપ છે, એક સ્ટેપના અલગ અલગ ફાયદા છે, બરાબર? હજુ સ્ટેપ નંબર 4 જોઈએ આપણે. સ્ટેપ નંબર 4માં શું છે? જુઓ. ટેક વન લેગ બેક, કે તમે જે એક પગ હોય એને પાછળ લઈ જવાનો, બરાબર? એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, કે આપણે હથેળી છે, હથેળી એને એકદમ જકડીને રાખવાની જોશથી, અને એક પગને તમારે આગળ લઈ જવાનો. રેઇઝ યોર હેડ, તમારા માથાને ઊંચું કરો. એન્ડ ઇનહેલ, અને શ્વાસ લ્યો, બરાબર? આટલું પૂરું. જો
मतलब एक पगने આપણે જો ઘણા ડાબો પગ લઈએ ઘણા જમણો પગ લઈએ એમાં કોઈ બાદ નથી, પણ એક પગ તમારે આગળ લેવાનો, એક પગ પાછળ, અને મતલબ આ બે હથેળી એની વચ્ચે પગ આવી જવો જોઈએ આપણો આ, અને શ્વાસને અંદર લેવાનો આ સ્ટેપમાં આપણે. ફાયદો શું આનો? એક્સરસાઇઝીસ સ્પાઇન સ્ટ્રેન્થન્સ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ. એક્સરસાઇઝ સ્પાઇન એટલે કે આપણી જે કરોડરજ્જુ હોય એની કસરત થાય છે. આ ઉપરાંત હાથ અને કાંડું છે આપણું જે હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ એના સ્નાયુઓને એ મજબૂત બનાવે છે. અરે આ તો સ્ટેપ નંબર આપણું 4. હવે સ્ટેપ નંબર 5માં જોઈએ તો બ્રિંગ ધ લેગ that was in front next to the other one and keep the hips off the floor with both your hands supporting the body in a push-up position and exhale. એક જ વાક્ય આપ્યું, બધું આવી ગયું, જોઈ લો એમાં. જોજી ફરીથી, બ્રિંગ ધ લેગ, પગને લાવો. ક્યાં લાવો? કે ધેટ વોઝ ઇન ફ્રન્ટ, કે જે પગ આપણો આગળ હતો ને, જો આ રહ્યો આ પગ આગળ હતો, બરાબર, એને ક્યાં લેવાનો છે? નેક્સ્ટ ટુ ધ અધર વન. જો આપણો એક પગ હતો એને ક્યાં લઈ ગયા આપણે? જ્યાં બીજો પગ હતો ને ત્યાં એ પગને લઈ ગયા આપણે. મતલબ જે પહેલો પગ જે હતો ને એને બીજા પગની બાજુમાં લઈ ગયા, એટલે સ્થિતિ આપણી આ થઈ ગઈ. જો એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર, કે મતલબ જે આપણા નિતંબનો ભાગ છે આપણો એને આપણે જમીનથી ઊંચો રાખવાનો, મતલબ સૂતું નથી રહેવાનું. જો આ આપણે ઊંચું રાખવાનું છે. આપણો કમરનો ભાગ છે ને, મતલબ કમર કે પેટનો ભાગ છે ને, અહીંયા જમીનને અડવો ના જોઈએ આપણો આ. અને વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન એ પુશઅપ પોઝિશન. અને પુશઅપ પોઝિશન કહેવાય. જે પુશઅપ ને પુલઅપ કરતા હોય એને આઈડિયા આવશે. આ આપણી પુશઅપ પોઝિશન કહેવાય, બરાબર. એન્ડ એક્ઝેલ, અહીંયા પણ શું કરવાનું છે આપણે? અને એક્ઝેલ એટલે ઉચ્છ્વાસ બહાર કાઢવાનો, શ્વાસને બહાર કાઢવાનો છે આપણે અહીંયા. ફાયદા ક્યાંના? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન. ફરી પાછું રુધિરાભિસરણ તંત્રને આપણે શું કરે છે? એ ઝડપી બનાવે છે. સ્ટ્રેન્થન્સ એટલે મજબૂત બનાવે છે. કોને? ધ હાર્ટને. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ. આમાં તો કોઈ શંકા નથી. જો કે તમારું કાંડું, આ તમારું જે રિસ્ટ છે એને મજબૂત બનાવે, અને આપણા હાથના સ્નાયુઓ છે એને પણ મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ડોક અને ખભામાં કંઈ તણાવ હોય, એમાં પણ કંઈ તમને દુખાવો હોય, એમાંથી પણ રાહત આપે છે. આથી આપણું સ્ટેપ નંબર 5. હવે સ્ટેપ નંબર 6 જોઈએ. સાવ ઇઝી છે આ તો. લોવર યોર નીઝ. તમારી જે ઘૂંટણ ઊંચા હતા એને હવે નીચે નમાવો. ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ટ અપવર્ડ. એલ્બોઝ એટલે કોણી. કોણીને ઉપરની તરફ વળેલી રાખવાની. જો આ જોઈ લો ચિત્રમાં, કોણીને ઉપર તરફ વળેલી રાખો. બાકી શું હતું? તો કે લોવર યોર નીઝ, તમારી નીચે ગોઠણ નમાવો નીચે, ચેસ્ટ છાતીને પણ નમાવો, ફોરહેડ કપાળને પણ નમાવો. મતલબ જોઈ લો અહીંયા તમારી છાતી, પછી તમારા ગોઠણ અને કપાળ. ગોઠણ, છાતી અને કપાળ, આ ત્રણે ત્રણ છે ને એ જમીનને અડી ગયેલું હોવું જોઈએ. અને બાજુમાં જે આપણે હથેળી છે એને આપણે ફર્મ, એને દ્રઢતાપૂર્વક જમીનમાં રાખવાની છે. હોલ્ડ યોર બ્રીથ. આ સ્ટેપમાં શ્વાસનો શું પ્રોસેસર છે? તો શ્વાસને તમારે રોકી રાખવાનો છે, બરાબર. હવે જોઈએ ફાયદા શું છે આના. સ્ટ્રેન્થન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ. પહેલો ફાયદો, પગ અને હાથના સ્નાયુને મજબૂત બનાવે છે. ઇન્ક્રીઝિસ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર. ડોક અને ખભામાં લચીલાપણું વધારે છે. સ્ટ્રેચિસ આર્મ્સ એટલે કે આપણા હાથ, પછી શોલ્ડર્સ ખભા, નેક ગરદન અને બેક મસલ્સ અને પીઠના સ્નાયુઓને સ્ટ્રેચ કરે છે, થોડું ખેંચાણ આપે છે. આ ફીલ ત્યારે થયો તમે શ્વાસ રોકી રાખો તો. બાકી શ્વાસોશ્વાસની પ્રક્રિયા તમારી ચાલુ હોય તો તમને આની અસર ના વર્તાય. એટલે આ બારે બાર સ્ટેપમાં જે શ્વાસની પ્રક્રિયા છે ને એ બહુ મેઇન છે, ખાસ કાળજી રાખજો બધાય. રિલીઝ ઇઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર. આ તો ફરી પાછું ઉપર જેવું જ આવ્યું કે ડોક અને ખભાના દુખાવામાંથી, તણાવમાંથી તમને એ રાહત આપે છે. હવે જોઈએ સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 7માં શું છે જુઓ. લોવર યોર વેસ્ટ, મતલબ તમારી કમરને ઝુકાવો. એન્ડ રેઇઝ યોર અપર બોડી, અને શરીરના ઉપલા ભાગને ઉપર તરફ લઈ જાઓ. રેઇઝ એટલે ઉપર તરફ લઈ જવું. જો ચિત્રમાં સ્પષ્ટ દેખાય, જોઈ લ્યો.
લુક અપવર્ડ, ઉપર તરફ જુઓ, મતલબ કે નજર સીધી રાખો એમ. ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક્સ, પાચન માર્ગને સુવ્યવસ્થિત કરે છે. સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, એટલે કે શરીરના ઉપર તથા નીચેના ભાગને ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી મતલબ કે લચીલાપણું લાવે છે. શેમાં? ઇન ધ બેક, એટલે કે પીઠના ભાગમાં લચીલાપણું લાવે છે. અને સ્ટિમ્યુલેટ્સ નર્વ્સ ઇન સ્પાઇન, કે કરોડરજ્જુમાં રહેલી ચેતાઓને ગતિવંત બનાવે છે. આથી આપણું સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 8ની વાત કરીએ તો રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. આ સ્ટેપ જોઈ લો પહેલાં. રેઝ યોર હિપ્સ, તો નિતંબનો ભાગ છે એને ઊંચો કરો તમે. એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, તમારું માથું છે ને ક્યાં લઈ આવવાનું? ફ્લોર તરફ જો. એન્ડ વિથ આઈસ ઓન ધ નેવલ, તમારી જે આંખો છે, આંખો ક્યાં હોવી જોઈએ? તો કે દૂટી તરફ હોવી જોઈએ. તમે મતલબ આમ ઝુકાવો ને તો તમને તમારી દૂટી દેખાવી જોઈએ. આ એની પોઝિશન છે, ખાસ કાળજી રાખજો. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી. આ છે પોઝિશન કેવી તમારે? તો કે ઊંધા વી જેવી છે, જોવા બરાબર, ઉલટો વી થાય, જોવા એ તમારી પોઝિશનને. દેન એક્ઝેલ, અને પછી શ્વાસને બહાર કાઢો. ફાયદા ક્યાંના? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણને વધારે છે. સ્ટ્રેન્થન્સ ધ હાર્ટ, હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ મસલ્સ, સ્ટ્રેન્થન્સ રિસ્ટ એન્ડ આર્મ મસલ્સ, કે આપણું કાંડું અને હાથના સ્નાયુઓને મજબૂત બનાવે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. આ તો કેટલી વાર આવ્યું જો, કે ડોક અને ખભાને તણાવમાંથી રાહત આપે છે. સ્ટેપ નંબર 9 આવ્યું. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 4th સ્ટેપ એન્ડ ઇનહેલ. આ તો ચોથા સ્ટેપ જેવું જ થઈ ગયું પાછું. હવે 9, 10, 11, 12 જે આવશે ને મિત્રો બધાય, એ રિવર્સ સ્ટેપ આવશે બધાય. જો એટલે આ કેના જેવું થયું? 9મું, તો કે ચોથા જેવું થયું. એન્ડ ઇનહેલ, ઇનહેલ કરવું મતલબ શ્વાસને અંદર લેવાના. હવે એના ફાયદા છે એ પાછા પહેલાં જેવા જ. એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેન્થન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, એ પાછા ચોથા જેવા જ છે. આ થયું સ્ટેપ નંબર આપણું 9મું. હવે સ્ટેપ નંબર 10ની વાત કરીએ તો ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ 3rd સ્ટેપ. આ તેના જેવું થયું, કે ત્રીજા સ્ટેપ જેવું થયું. એન્ડ એક્સેલ, આમાં શું છે? શ્વાસને બહાર કાઢો. ફાયદા ક્યાં? તો કે કેના જેવા? ત્રીજા સ્ટેપ જેવા જ. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબડોમિનલ સ્ટ્રેક્સ, stretches back and leg muscles, stimulates spinal nerves and stimulates lymphatic system. આ થયું ત્રીજા નંબર જેવું જ. સેમ ટુ સેમ જ છે. આના ફાયદા તમારે ત્રીજા જેવા જોઈ લ્યો, એટલે આ તમારું આવી ગયું છે. જોઈ લ્યો એકવાર, કે રુધિરાભિસરણને ઝડપી બનાવે છે. પછી ટોન્સ એબડોમિનલ સ્ટ્રેક્સ, એટલે કે પેટના અંગોને કાર્યક્ષમ બનાવે છે. સ્ટ્રેન્થન્સ બેક એન્ડ લેગ મસલ, પીઠ અને પગના સ્નાયુઓને ખેંચે છે એકદમ. સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ્સ, એટલે કે કરોડની ચેતાઓને પણ કાર્યવંત બનાવે છે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, એટલે કે લસિકા ગ્રંથિઓને પણ એકદમ સ્ટ્રોંગ ગતિવંત બનાવે છે. આથી 10મું સ્ટેપ આપણું. હવે જોઈએ આપણે સ્ટેપ નંબર 11. ધીસ સ્ટેજ ઇઝ ધ સેમ એઝ ધ 2nd સ્ટેજ એન્ડ ઇનહેલ. જો ટૂંકમાં આપ્યું કે બીજા જેવું જ છે. અને ઇનહેલ, ઇનહેલ મતલબ શ્વાસને અંદર લ્યો. પ્રમોટ્સ બેલેન્સ, સંતુલન વધારે છે. પ્રમોટ્સ ડાયજેશન, પાચન ક્રિયા સુધારે છે. એક્સરસાઇઝીસ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ્સ, કાંડા અને હાથના સ્નાયુઓને એક્સરસાઇઝ પૂરી પાડે છે. ટોન્સ ધ સ્પાઇન, એટલે કે કરોડને કાર્યક્ષમ બનાવે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, પીઠ અને નિતંબના ભાગમાં લચીલાપણું લાવે છે. આ થયું આપણું સ્ટેપ નંબર 11. હવે સ્ટેપ નંબર 12. ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. કે આ સ્ટેજ છે ને એ સૂર્ય નમસ્કારનો અંતિમ સ્ટેજ છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. જો થોડોક ફેર બતાવે છે, બરાબર. આમ જુઓ ને તો ટેક્સ્ટબુક પ્રમાણે સ્ટેજ પહેલામાં છે ને આપણે હાથ જોડીને રાખેલા, જો આપણે જોઈ લઈએ. ટેક્સ્ટબુકમાં આમ જ છે, બરાબર. બાકી હકીકતમાં હાથ જોડેલા હોય ને એ યોગ્ય છે.
પણ ટેક્સ્ટ બુક પર તમે જોજો પેજ નંબર 41 ઉપર કે 1 અને 12 આ બે સ્ટેપ સરખા નથી. આમાં એવું બતાવે જો આપણને કે ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. ફર્સ્ટમાં આપણે હાથ જોડી નાખ્યા હતા, અહીંયા હાથ સાઈડમાં રાખેલા છે આપણે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર. અહીંયા તમારે નોર્મલી શ્વાસ લેવાનો છે. ફાયદા ક્યાં છે આના? તો ફાયદા છે પ્રમોટ્સ બેલેન્સ, આ તો બધામાં આવે છે, સંતુલન વધારે છે. સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રને ગતિવંતુ બનાવે છે. એક્સરસાઇઝીસ શોલ્ડર બેક એન્ડ નેક મસલ, આ પણ ઘણીવાર આવી ગયું કે આપણા પીઠ ડોક એના સ્નાયુઓને ક્યાં બનાવે છે? તો કે કાર્યવંત બનાવે છે. મિત્રો આથી આપણા સૂર્ય નમસ્કારના ફાયદા અને સૂર્ય નમસ્કાર કરવાની રીત. તો અહીંયા આપણે આપણું રીડ નંબર 2 યોગ ફોર હેલ્થ પૂરું કરીએ છીએ. આશા છે આ સૂર્ય નમસ્કાર પણ તમને સમજાઈ ગયા હશે, એના ફાયદા પણ સમજાઈ ગયા હશે, અને એ સૂર્ય નમસ્કાર કેમ કરવું એ પણ સમજાઈ ગયું હશે. આશા છે જે લોકો સૂર્ય નમસ્કાર નહીં કરતા હોય એ આજથી જ કરવા માંડશે. વંદે માતરમ. ભારત માતા કી જય.